જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સહાનુભૂતિ। એક વખત એક દીકરી શાળાએ ભણવા એવી સરસ કૂદતી રમતી શાળાએ જાય અને સાંજે એ પરત આવે। એક વખત એ પરત આવી રહી તો રસ્તાની અંદર એક રમકડાની દુકાન હતી। દુકાનમાં તેમને એક ઢીંગલી ખૂબ ગમી। આથી એ દુકાનદાર પાસેથી એ ઢીંગલી ખરીદી લીધી અને થોડાક સિક્કાઓ એમને દુકાનદારને આપ્યા। ઢીંગલી લઈ ચાલવા લાગી। આજે એ ખૂબ ખુશ હતી કારણ કે એને મનગમતી ઢીંગલી મળી ગઈ। અનેક અરમાનો પોતાના મગજની અંદર દોડતા હતા કે ઘરે જઈ હું આ ઢીંગલીને આવી રીતે રમાડીશ, આવી રીતે આનું કાર્ય કરીશ, આવી રીતે સુવડાવીશ, આવા કપડાં પહેરાવીશ। આવા અનેક વિચારોથી એ ખૂબ ખુશ હતી। પરંતુ થોડાક મીટરોનું અંતર કાપ્યું તો રસ્તાના એક કિનારા ઉપર એક ગરીબ ભિખારી બેઠો હતો। કેટલાય દિવસથી તેને ખાધું નહોતું, એકદમ દુબળો હતો અને શરીર એકદમ કંગાળ હતું। દીકરીને જોઈ એને હાથ લાંબો કર્યો કે મેં કેટલાય દિવસથી ખાધું નથી, તારી પાસે કોઈ સિક્કા પૈસા હોય તો મને આપ, તો મારું પેટ ભરાય। દીકરીએ ભિખારીને આંખમાં જોયું, આંખમાં કરુણા અને કેટલાય દિવસથી ભૂખ્યો હોય એવું લાગતું હતું। દીકરીએ કહ્યું, ઉભા રહો એમ કહી એ પરત દોડવા લાગી। દોડીને પેલી રમકડાની દુકાને ત્યાં જઈને કીધું કે અંકલ, મારે હવે આ ઢીંગલી જોઈતી નથી, તમે પેલા સિક્કા મને આપી દો ને। દુકાનદાર સારો ઢીંગલી પરત લીધી અને જે સિક્કા આપ્યા હતા એ પેલા હાથમાં મૂકી દીધા। નાનકડી એવી ઢીંગલી મૂકી અને સિક્કા લઈ પેલી દીકરી દોડવા લાગી। વેપારી નવાઈ લાગી અને આવું શા માટે કર્યું? વેપારીની દ્રષ્ટિ પણ તે બાજુ હતી। પેલી દીકરી દોડી અને કિનારા પર રહેલા ભિખારીના હાથમાં એ સિક્કા મૂકી દીધા। લો, આમાંથી તમારું પેટ ભરાય એવું કરજો। ભિખારીએ બંને હાથ ઊંચા કર્યા દીકરીના માથા ઉપર, કીધું કે તારો સુંદર મજાનું કાર્ય મારું પેટ ભરાશે। હવે તે સિક્કા આપ્યા પણ મારું પેટ ઠરશે। તે મારું પેટ ઠર્યું છે, તારું જીવન પણ ખૂબ સારું બનશે અને તું આટલી હોવા છતાં પણ મદદ કરે છે, તું ખૂબ દયાળુ છે, એટલા માટે તું આગળ જતા મહાન વ્યક્તિ બનીશ અને મારી તો એવી ઈચ્છા છે કે તું મોટી રાણી બનીશ। આમ ભિખારીએ માથા ઉપર રહી આશીર્વાદ આપ્યા। પેલી દીકરી દોડવા લાગી। વેપારી જોતા રહી, નાની એવી દીકરી ગમતી ઢીંગલી મૂકી, પૈસા પરત લઈ એક ભૂખ્યા માણસને આપી દીધા। આ જ દીકરીના અંદર રહેલો સહાનુભૂતિનો ગુણ ખૂબ વિકસ્યો। આગળ જતા એ દીકરી એ વિક્ટોરિયા રાણી બની અને સમગ્ર દેશ ઉપર રાજ્ય કર્યું। આજે પણ આપણે તેને યાદ કરીએ છીએ। આમ નાનપણનો ગુણ જીવનની અંદર જરૂર સફળતા અપાવે છે। બીજાનું કરેલું કાર્ય, માથા ઉપર મળેલા આશીર્વાદ, બીજાનું હૃદય ઠાર્યું હોય, જેની આંતરડી ઠરી હોય એના હૃદયમાંથી સરસ મજાના આશીર્વાદ નીકળતા હોય છે અને એ આશીર્વાદ સફળ પણ થતા હોય છે।